બોલે ભજનદાસ બાપાની જય. બાપાના સોંગ ગાઈ રહ્યા. બોલે ભજનદાસ બાપાની જય. અહીંયા બાપાના જે વાસણો છે પહેલાંના સમયના નમસ્તે મિત્રો, ખુશાલી છે બોલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગુરુ આશ્રમ બગદાણા ધામની અંદર. ગુરુ પૂર્ણિમાનું ભવ્યથી અતિ ભવ્ય જે મહોત્સવ ઉજવવામાં આવ્યું છે એમાં ધજાદન છે, ભજનદાસ બાપાના દર્શન છે, નવા મંદિરમાં જે અલગ અલગ ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે અને લાખોની સંખ્યામાં હરિભક્તો જે દર્શન માટે આવે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું, દર્શન કરાવવાનું છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો. ચેનલમાં હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા થઈ રહ્યું છે અને અત્યારે તેમને બદલાવવામાં આવી રહી છે તેમના દર્શન કરવા માટે. ભજનદાસ બાપાનો પ્રસાદ આવી ગયો છે. બાપા સીતારામ. ભજનદાસ બાપાની ધજા ચડી ગઈ છે અને અહીંયા ઢોલની રમઝટ થઈ રહી છે. ચડી ગઈ છે અને અહીંયા ઢોલ નગારાની રમઝટ થઈ રહી છે અને માતાઓ અને બહેનો અત્યારે અહીંયા જે ગ્રાઉન્ડની અંદર કીર્તન કરી રહ્યા છે અને તમે જુઓ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે દર્શન માટે આવ્યા છે. મોટી લાઈન લાગી છે દર્શન કરવા માટે અને આપણે જઈ રહ્યા છે ભજનદાસ બાપાના દર્શન કરવા માટે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને શરૂઆતમાં આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ. બોલો કાળ ભૈરવ દાદાની જય. અને ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. ભજનદાસ બાપાના ગાદી મંદિરના આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે. બોલે ભજનદાસ બાપાની જય. બોલે ભજનદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. આપણે ભજનદાસ બાપાની જય બોલાવી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે. અને ચાલો હવે આપણે દર્શન કરવા માટે જે અહીંયા ધ્યાન મંદિરના છે એક સાઈડ ઉપર આપણે જોઈને તો અહીંયા પણ ઘણા બધા ભાવિ ભક્તો જે પૂજા વિધિ અને દર્શન કરવા માટે ધ્યાન મંદિરના આપણે દર્શન કરી રહ્યા છીએ. બોલે ભજનદાસ બાપાની જય. સમાધિ મંદિરના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ધ્યાન મંદિરના દર્શન કરવા માટે એક્ઝેક્ટ પાછળની તરફ. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને ઘણા બધા સ્ટુડન્ટો આ જગ્યા ઉપર જે દર્શન કરવા માટે આવ્યા છે ભજનદાસ બાપાના અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે આ જગ્યા ઉપર દર્શન કરી રહ્યા છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા બાપાના જે વાસણો છે પહેલાંના સમયના તેમના દર્શન કરવા માટે. ભજનદાસ બાપાના મંદિરના દર્શન કરો અને અહીંયા જે પહેલાંના સમયમાં વાસણો છે તે આ સ્ટોરેજ રૂમમાં શોકેસમાં રાખવામાં આવેલા છે.
અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે દર્શન કરવા માટે આવ્યા છે. જ્યાં નજર નાખશો ત્યાં તમને હરિભક્તો જોવા મળશે. બાપાની જય, બાપા જય જય સીતારામ. બાપાની જ્ઞાન મંદિરના આપણે દર્શન કરી લીધા છે અને હવે તેમની પ્રદક્ષિણા કરી રહ્યા છે. રામ ભજો રામ, રામ ભજો રામ. ને અહીંયા પણ બજરંગદાસ બાપાના દર્શન થાય છે. ને અહીંયા એક બાપુ બિરાજમાન છે, આપણે પણ તેમના દર્શન કરી લઈએ. બાપા સીતારામ, બાપા સીતારામ. કયું ગામ? કયું ગામ? સુરત. સુરત. અહીંયા તમે જોવો ને ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે જે આરામ કરી રહ્યા છે, વિશ્રામ કરી રહ્યા છે. અને અહીંયા તમને સાધુ સંતોના દર્શન થાય છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ નવા મંદિરે દર્શન કરવા માટે. એ જગ્યા ઉપર પણ ખૂબ સુંદર મજાનું જે ફૂલોથી અને ફુગાથી જે ડેકોરેશન કરવામાં આવે છે. અને અહીંથી આપણે જોઈએ ને તો અહીંયા ધજાધરના દર્શન થશે. બાપા સીતારામ. બજરંગદાસ બાપાનો પ્રસાદ આપણે લઈ લીધો છે. આપણા બીજા ફોલોવર મળી ગયા છે. બાપા સીતારામ. ક્યાંથી આવો? અમદાવાદ. અમદાવાદથી. અમદાવાદથી આપણા વિડીયો જોવે છે અને બાપાના દર્શન કરવા માટે આવ્યા છે. તમને કેવા લાગે અમારા વિડીયો? બાપા સીતારામ. નવા મંદિરના દર્શન કરવા માટે આપણે અંદરની તરફ પ્રવેશ કરી રહ્યા છીએ. અહીંથી તમે જોવો ને તો ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે. બાપા સીતારામ. ને ચાલો હવે આપણે અંદર જઈને પ્રવેશ કરીએ. આ પ્રવેશ દ્વાર છે ને આ જગ્યા ઉપર ફૂલોનું ખૂબ સુંદર મજાનું ડેકોરેશન કરેલું છે. અને અંદર પ્રવેશ કરશો ને તો સરસ મજાનું બજરંગદાસ બાપાની જય. ખૂબ સુંદર મજાનું નવા મંદિરની અંદર જે ફુગાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. નવા મંદિરની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. અહીંયા તમે જો ફુગાનું ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આપણને અહીંથી બજરંગદાસ બાપાના દર્શન થશે. હવે આપણે ઉપરની તરફ રામ ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. આ રીતના કાંઈક તેમનો રસ્તો હોય છે. બંને સાઈડ ઉપર તમે જુઓ અને આખું મંદિર છે ને આરસથી બનાવેલું છે અને ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન અને તમે જો અહીંયા નકશી કામ કરેલું છે. ચાલો હવે આપણે રામ ભગવાનના દર્શન કરીએ. અહીંયા પણ ફૂલોનું ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરેલું છે. બજરંગદાસ બાપાના દર્શન કરીને હવે આપણે બહારની તરફ નીકળી ગયા છીએ. અહીંથી હું તમને ઉપરનો નજારો દેખાડું. ખૂબ વિશાળ જગ્યાની અંદર બજરંગદાસ બાપાનું જે આ મંદિર છે. અને હવે અહીંથી આ સામેની તરફ જાઓ ને તો અહીંયા રસોડા વિભાગ છે. આ જગ્યા ઉપર બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. અને નંદી ગ્રામમાં ત્યાં ભાઈઓ માટેની ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે. અને હવે આપણે નીચેની તરફ આગળ વધી રહ્યા છીએ. બજરંગદાસ બાપાના નવા મંદિરના આપણે દર્શન કરી અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે આ દર્શન કરવા માટે આવ્યા છે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા લોકો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. જય